દર્શક મિત્રો, આજે હું એક એવી છેતરપિંડીનો કિસ્સો તમને સંભળાવું છું, જે એક છેતરપિંડી એવી રીતે થઈ છે જેમાં નકલી સીબીઆઈ અધિકારી, નકલી ટ્રાયના અધિકારી અને નકલી કોર્ટ પણ ઊભી કરી દેવામાં આવી હતી અને 59 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જુઓ આ આખો કિસ્સો, જે સમજવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આપણી સાથે પણ આવો ફ્રોડ ન બને. બેંગલુરુમાં એક જબરજસ્ત છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આખી નકલી પોલીસ, નકલી સીબીઆઈ ફોન પર હતી, પરંતુ આખી નકલી કોર્ટ પણ ઊભી કરી દેવાઈ હતી. આ ઉપરાંત 59 લાખ રૂપિયાની છેતરપિંડી રાતોરાત કરવામાં આવી હતી. હિન્દી ફિલ્મને પણ ટક્કર મારે એવી રીતે આ ફ્રોડ કરવામાં આવ્યો હતો. બેંગલુરુના રહેવાસી રાવ બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. તેઓ 12મી સપ્ટેમ્બરે ઘરે હતા ત્યારે ફોન રણક્યો. ફોન કોઈ અજાણ્યા નંબર પરથી હતો. રાવે ફોન ઉઠાવતા ફોનના બીજા છેડા પરના શખ્સે કહ્યું કે હું ટ્રાઈમાંથી વાત કરું છું. KYC સાથે જોડાયેલી છેતરપિંડીને લઈને તમારો મોબાઈલ નંબર બંધ કરવામાં આવી રહ્યો છે. આ સાંભળતા જ રાવ હેરાન પરેશાન થઈ ગયા હતા. પોતાને ટ્રાઈના અધિકારી બતાવતા શખ્સે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ થઈ રહી છે અને તમારો કોલ ડાયવર્ટ કરવામાં આવશે. શખ્સે રાવને 9 નંબર દબાવવા જણાવ્યું હતું. રાવે જેવા 9 નંબર દબાવ્યા તેનો કોલ બીજા નંબર ઉપર ડાયવર્ટ થઈ ગયો. આ નવા વ્યક્તિએ પોતાને મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી ગણાવ્યો હતો. તેણે રાવને જણાવ્યું કે તમારો આધાર કાર્ડનો ઉપયોગ એક એવા જ બેંક ખાતા માટે થયો છે જેમાંથી મની લોન્ડરિંગ કરવામાં આવી રહી હતી. તેણે રાવ પાસેથી કેટલીક વિગતો લીધી અને કોલને ત્રીજા નંબર ઉપર ડાયવર્ટ કરી દીધો. ત્યારબાદ કોલને ત્રીજી વ્યક્તિ પાસે ડાયવર્ટ કરવામાં આવ્યો. આ ત્રીજી વ્યક્તિએ પોતાને સીબીઆઈનો અધિકારી બતાવતા જણાવ્યું હતું કે તમારા નામે FIR નોંધાઈ ચૂકી છે અને તમારે જેલ જવું પણ પડી શકે છે. હમણાં થોડા જ સમયમાં તમારી કોર્ટમાં વર્ચ્યુઅલ પેશકી થશે. રાવ પાસે આ સમયે જેલ જવામાંથી બચવા સિવાયનો કોઈ બીજો વિચાર જ આવતો ન હતો. ત્યારબાદ રાવને વિડીયો કોલ કરવાનું કહેવામાં આવ્યું. રાવે વિડીયો કોલ કરીને જોયું તો રીતસરનો કોર્ટરૂમ જેવો માહોલ હતો. રાવ ચૂપ હતા અને બીજી બાજુએ કેટલીક કાર્યવાહી ચાલી રહી હતી. થોડો સમય પછી કોર્ટે એક ચુકાદો આપ્યો, જેના હેઠળ રાવને બેંક ખાતામાં જમા રકમ, ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું. રાવને જણાવવામાં આવ્યું કે આ રકમની તપાસ થશે ને તેના પછી જ તે રકમ તેને પરત કરવામાં આવશે. રાવને જેમ કરવાનું કહેવામાં આવ્યું તે કરતા ગયા અને 59 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. પછી રાવને કહેવાયું કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તે ડિજિટલ દેખરેખ હેઠળ છે. તે રાતભર વિડીયો કોલ પર રહ્યા, પરંતુ બીજી તરફથી કોઈ અવાજ આવી રહ્યો ન હતો. તેમણે પછી શરૂઆતના નંબર પર ફોન મિલાવ્યો તો તે ફોન બંધ થઈ ચૂક્યો હતો. રાવ સમજી ગયા કે તેમની સાથે ઠગાઈ થઈ છે. તે તરત જ પોલીસ સ્ટેશન ગયા અને ફરિયાદ નોંધાવી. રાવને ફરિયાદના પગલે સાયબર પોલીસ એક્શનમાં આવી ગઈ અને બેંગલુરુ પોલીસે તે ખાતા ફ્રીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી, જેમાં રાવે રકમ ટ્રાન્સફર કરી હતી. પોલીસ તે નંબરો પર ચકાસી રહી છે જેના પરથી રાવને ફોન આવ્યા હતા. આમ ગજબનો કિસ્સો છે. જે લોકોએ ઠગાઈ કરી તેમણે ખૂબ જ ભેજાનો ઉપયોગ કર્યો હતો. સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય KC જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, હું નવીન મહેતા. આજે 21 સપ્ટેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.